ની વાત આવી, વિનાયકની આવી, દર્શનની આવી, શ્રદ્ધાની આવી, હવે ત્યાગની આવે છે. એવી જ રીતે અપુહક વિશે કહેવામાં આવે છે, રાગના ત્યાગ વિશે કહેવામાં આવે છે. હા હા હા, આ જગતમાં ખડી છે તે શ્વેત ગુણથી ભરેલા સ્વભાવનું દ્રવ્ય છે. ભીત આદિ પદ્ર વ્યવહાર તે ખડીનું શ્વેત છે. ખડી વળી શ્વેત કરાવવા યોગ પદાર્થ છે. હવે શ્વેત કરનારી ખડી શ્વેત કરાવવા યોગ જે ભીત આદિ પદ્ર તેની છે કે નથી, એમ તે બંનેનો તાત્વિક સંબંધમાં વિચારવામાં આવે. જો ખરી ભીત આદિ પદ્ધતિની હોય તો શું થાય કે પ્રથમ વિચારીએ જેનું જે હોય તે જ હોય. હા 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 હા, ખરી ભીતની હોય તો તે તેની જ હોય, તેની જ હોય, એનાથી જુદી હોય જ નહીં. હા 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 હા, જેનું જે હોય તે જ હોય. હા 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 હા, પરનો ત્યાગ કરવા જાય તો એનો અર્થ એ પર વસ્તુ એની છે, એની થઈ ત્યારે એને છોડી. હા હા હા, આત્મામાં એવો એક ગુણ છે, સુરતાળી ગુણ છે, એમાં અનંત ગુણ છે. એમાં એક ગુણ એવું ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. પર એક રજકણ કે ગોળ ગળપણ કે રસ કે કેરી કે તરાનું મેં છોડ્યું, એ છોડ્યું અને ગ્રહવું એ આત્મામાં છે જ નહીં. હા 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 હા, સુરતાળી શક્તિ છે. એમાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ, પરનો ત્યાગ અને પરનું ગ્રહણ. ત્યાગ ઉપાદાન એટલે ગ્રહણ, શૂન્યત્વ પરના ત્યાગ ગ્રહણથી શૂન્ય એવું આત્મા એનો સ્વભાવ છે. હા 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 હા, આ તો બહારથી જ્યાં પાંચ કંઈક છોડે ત્યાં ઘણું આ છોડી દીધું, આ દુકાન છોડીને, બાયડી છોડીને, ધંધો છોડ્યો, નીકળું કર્યું. હે વકીલાત છોડી રામજીભાઈ. કોણ કરતું તું છોડે? હા 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 હા, ક્યાં એ કરતા હતા તે છોડે, ક્યાં એ ચીજમાં હતા તે એને છોડે, ક્યાં એ ચીજ પોતામાં હતી તો છોડે. હા 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 હા, જેની વાતો બહુ બાપુ દુનિયાને અત્યારે બહેનું હા સંપ્રદાયમાં તો મૂડી વ્યવહારની વ્યવહારની વ્યવહાર 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 છે ખરો, વ્યવહાર શૂન્ય નથી, પણ તે આદરણીય નથી, જાણવા લાયક છે. એ જાણવા લાયક છે એ પણ વ્યવહાર છે. હા 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 હા, આવી બધી વાતો નવરા ક્યારે થાય ને. હા હા હા, હવે અહીં તાત્વિક સંબંધ વિચારવામાં આવે છે. જો ખડી ભીત આદિ પદ્ધતિની હોય તો શું થાય વિચારીએ. જેનું જે હોય તે જ હોય. જો એની હોય તે ખડી ભીતની હોય તો ભીત રૂપે જ હોય, ખડી રૂપે હોય રહી શકે નહીં જુદી. હા 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 હા, ખડી જો ભીતની હોય તો ભીત રૂપે જ હોય, ખડી રૂપે રહે જ નહીં. હા હા હા, એમ ભગવાન આત્મા શરીરનો હોય, દીકરાનો હોય, બાપ નો દીકરો હોય, દીકરો કે મારો બાપ છે, બાપ કે મારો દીકરો છે, એમ હોય તો બે એક થઈ જાય છે. હા 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 હા, કોઈ છે નહીં બાપ દીકરો. કોઈ નથી. હા હા હા, એ વાત છે. હા મારો દીકરો છે, હા મારો દીકરાનો દીકરો છે. હા હા, અને
દીકરી છે અમારી, એને અમે ઠેકાણે પાડી, હારે ઠેકાણે નાખી છે. કોની દીકરી ક્યાં હારું ઠેકાણું કોનું? હા હા હા, બધો બ્રહ્મજ્ઞાની નો છે. હા હા હા, મિથ્યાત્વના પોષક છે બધા, મિથ્યાત્વના પોટલા બાંધ્યા છે. હા 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 હા, ચારિત્ર દોષ તો ક્યાંય રહી ગયો? મિથ્યાત્વના જ દોષના પોટલા બધા છે. હા હા હા, બહુ આકરું કામ. વિતરાગ માર્ગને સમજવો બાપુ. હા હા, દુકાને બેહું અને દુકાનમાં બેઠો નથી, દુકાનો કઈ કરી શકતો નથી, દુકાનના માલને અડતો પણ નથી. અરે રે, આમ ઉપાડી નાખ્યું આમ કેસર કે નહીં, તે અડ્યો નથી પણ એ નહીં, અડ્યો નથી દેશી રીતે. હા હા હા, દુનિયાથી પાગલ જેવું છે. હે, દુનિયા પાગલ છે, આખી દુનિયા પાગલ છે. સારું નામ ધરાવનારા બધા પાગલ છે. અમે દયાને પાડી શકીએ છીએ, દયા પાડો. દયા પાડી શકવાની ત્રણ કાળના તાકાત નથી આત્માને. અને દયાનો ભાવ જે છે હિંસા છે, રાગ છે. દયા પાડી શકતો તો નથી. દયા પાડી શકું એમ માનવી તો મિથ્યાત્વનો પોષક છે, પણ એનો ભાવ થયો દયાનો એ હિંસા છે આત્માની. કારણ કે રાગ છે, રાગ એ આત્માની હિંસા છે. હા 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 હા, એને ધર્મ માનવો. દામદભાઈ આ બધું સાંભળ્યું બાબુ, ત્યાં સાંભળ્યું દામનગરમાં શું હતું? હા હા, અરે આખરી કામ. હા હા હા, જેનો તાત્વિક સંબંધ જીવન તો હોવાથી ખડી જે ભીંત આદિને હોય તો ખડીથી ભીંત આદિની જ હોય. ખડી ભીંત આદિનું સ્વરૂપ જ હોવી જોઈએ. એમ હોતા ખડીના સ્વદ્રવ્યનો ઉછેદ થાય. હા હા હા, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું થઈ જાય તો સ્વદ્રવ્યનો વિછેદ થઈ જાય. હા હા હા, પરંતુ દ્રવ્યનો ઉછેદ તો થતો નથી. દ્રવ્ય જે ચીજ છે તેનો નથી એમ કોઈ દી થતું નથી. જે છે ચાહે તો પર્યાય છે, ચાહે તો ગુણ ને દ્રવ્ય છે તેનો કોઈ દી અભાવ થતો નથી. હા હા હા, તે કાળે તે છે, પર્યાય છે, ગુણ છે, દ્રવ્ય છે, પોતીથી છે, પોતાથી છે, પોતામાં છે. પરની બિલકુલ અપેક્ષાથી એની પર્યાયમાં નથી. હા 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 હા, આવું રામદેવભાઈ સાંભળ્યું નથી બધું, એનો ધોતા કર્યા. હા બધે મારે છે ને બાપા, બધું બધે મોટા ઉઠે. સાચી વાત કહેવાય, એ તો નિશ્ચય નહીં થાય, એ તો નિત્યાભાસની છે. નિશ્ચયની એટલે હાથવાની છે, એમ નિશ્ચયની છે એટલે હાથવાની છે, રહેવાની છે એટલે ખોટાની છે. આખરી વાત છે બાપુ. વિતરાગ જૈન પરમેશ્વર કેવળ જ્ઞાની ભગવાન અનંત કેવળીઓનો એક અવાજ છે કે કોઈ દ્રવ્યની પર્યાય કોઈ દ્રવ્યની પર્યાયને અડતી નથી. હા 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 હા, અનંત કેવળીઓનો એક ધ્વનિ, દીવધ્વનિ, એ વ્યવહાર કહેવાય છે. દીવધ્વનિ
એમાં એ આવ્યું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી અને એને ફેરવે ને એને સાફ કરે ને એને સુધારે ને એને બાફ કરે ને એને રાંધે ને એને કાંઈ એક ફૂદણું એક તણખલાના 2 કટકા કરી શકતો નથી આત્મા. કેમ કે તણખલાના 2 કટકા થવાનો કાળ એના પરમાણુની પર્યાયનો છે. એને ઠેકાણે પોતે માને છે કે હું આને કટકા 2 કરું છું. મિથ્યાતને પૂછે છે. આમ આખો દિવસ આ કર્યું ને આ કર્યું ને આ કર્યું ને આ કર્યું ને. ભાઈ તારે ક્યાં જવું છે? બાપુ આ દેહ છૂટીને બીજો અવતાર થશે. આત્મા તો સત્તાર અનાદિની છે. દેહનો નાશ એટલે પરમાણુની બીજી અવસ્થા થઈ છે. કઈ નાશ થતો નથી. એ તો પરમાણુની બીજી અવસ્થા થવી એનું નામ નાશ. દેહનો નાશનો અર્થ કર્મનો નાશનો અર્થ થઈ. કર્મની અવસ્થા કર્મ રૂપે થાય એનું નામ કર્મનો નાશ. કોઈ ચીજ નાશ પામતી નથી, કોઈ ચીજ નવી થતી નથી. આવું જે અહીં સ્વરૂપ છે, એક દ્રવ્ય અંદર રૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે નિષેધ કર્યો છે. 103 ગાથા. કોઈ દ્રવ્યની કોઈ પર્યાય ક્યાંય બીજામાં સંક્રમતી નથી, પલટતી ને બજારમાં જાતી નથી. અરે બીજાને અડતી નથી. ત્રીજી ગાથા સમયસાર નહીં. કોઈ દ્રવ્ય અનંત જેટલા છે એ પોતાનામાં જેટલી શક્તિ અને પર્યાય છે તેને ફરશે છે. પણ અન્ય તો એ કઈ અડતું નથી, કઈ 3 કાળમાં અડ્યું નથી. આ આંગળી શરીરને અડતી નથી. ત્રીજી ગાથામાં છે સંક્રમણ છે 103 ગાથામાં કે એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં સંક્રમણ થતું નથી. અને ત્રીજી ગાથામાં થાય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. ચુંબન કરતું નથી. ઓપાર છે ત્રીજી ગાથામાં. એક દ્રવ્ય પોતાના ગુણ ને પર્યાય રૂપી ધર્મ એને ધારી રાખેલું, એમાં રહેલું, તે બીજાના પર્યાયને ચુંબતું નથી. આવો મારા આગ્રહી હોય ને તે એવું લાગે. ગુરુનો આગળ પાકો હોય ને તો લાગે આ શું કે છે, બકે છે. એની વાત થઈ તે મહિના 97 આ મંદિર થયું તે ચિમનચકુ આમ 2 મહિનો રહ્યો હતો. પછી કે આ કર્યું મેં નથી કરી શકતું. કે આ કર્યું મેં. અરે પ્રભુ, આ કર્યું એમાં તમે શું કર્યું? એમાં આત્મામાં શું થયું, પરમાણુમાં શું થયું એ વિચાર્યું છે? આત્માના અસ્તિત્વમાં છે, પરમાણુ અસ્તિત્વમાં છે. એમાં આત્મા એ અને આમ કર્યું એ ક્યાંથી આવ્યું? એ મોટો વકીલ કેવા છે ને, સ્થાનકવાસીમાં ગપ્પા મારે છે ને. પણ એવું લોકોને પસંદ પડે. વાત ચાલતી હતી એમાં કે બધી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કહી શકે નહીં. એ તો સત્તાનું નિશાનની વાત છે. મંદિર થતું ત્યારે કેટલા વર્ષ થયા? 39 વર્ષ. ત્યારે વ્યાખ્યાનમાં બોલ્યો, લ્યો અમે આ કહ્યું.
નથી થઈ શકતું. અરે પ્રભુ, એમાં શું થયું છે અને કેમ થાય છે એની તને ખબર નથી બાપુ. એમાં આત્મા તો તદ્દન ભિન્ન પોતાના પર્યાયથી છે. એ પર્યાય શરીરની પર્યાયને અડતોય નથી. અને શરીરની પર્યાય જે આમથી આમ થાય છે એ એનામાં ક્રિયાવતી નામનો શક્તિ ગુણ છે. એ પરમાણુ પોતાને કારણે આમથી આમ થાય છે. બીજા પરમાણુને લઈને નહીં, આત્માને લઈને તો નહીં. તે આવું આખું કામ છે. સંધ્યોએ આવું તો સાંભળ્યું નહીં પેલા કોઈ. બધા મારે એવા ગપ્પા મારે સાંભળ્યું હોય. હવે બેન ને લઈને આવવાનું હવે બહુ મારું બાપા, એવો માર્ગ કોઈ જુદો છે. તીર્થંકર દેવ કેવડી સર્વજ્ઞ પરમાત્મા, એની દિવ ધ્વનિ એનો પગાર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં, ફસે નહીં, ચૂંબે નહીં. ચૂંબે નહીં તો કરે બીજાનું કાંઈ. એ વાત ત્રણ કાળમાં ખોટી જૂઠી છે. ભારે કામ. હા, લોઢા ફેરવો છે ને અવાજ દુકાનમાં ધંધામાં. અમારે મનસુખના એ અમારા નટુ ને ધંધા મોટા કરે છે ને, દાણા ફેરવે છે, આ ફેરવે, વીણું ફેરવે, ફલાને ફેરવે. આવો માર્ગ સાંભળો કઠણ પડે. આથી કેમ છે, આ શું છે? આમ આખો દી આમ કરીએ છીએ, આ કરીએ, હજને બોલીએ છીએ, હાલીએ છીએ, આ કહીએ. અને આત્મા એને અડતોય નથી. કરતો તો નથી પણ અડતોય નથી. જો એને અડે એને કરે તો પોતાનો ભાવ તેમાં ભળી જાય, તો પોતાનો ભાવ થઈ જાય. દ્રવ્યનો ઉછેર થઈ જાય. અને દ્રવ્યનો અંદર રૂપે સંબંધ થવાનો તો પૂર્વે નિષેધ કર્યો છે. એમાં પૂર્વે પોતાની ગાથામાં નિષેધ કર્યો છે. એક દ્રવ્યની પર્યાય બીજી દ્રવ્યની પર્યાયમાં સંક્રમતી નથી, પલટતી ને બીજામાં ભળતી નથી. આવું છે. ખડી ભીત આદિની નથી. એ ખડી ભીત આદિ નથી તો ખડી કોની છે? ખડીની ખડી છે. ખડીથી જુદી બીજી કોઈ ખડી નથી. જેની આ ખડી છે, ખડીથી જુદી અને કોઈ ખડી નથી. પરંતુ તેઓ બે સ્વસ્વામી રૂપ અંશો છે. એ તો સ્વસ્વામી કહેવાય. આનું આત્માનું જ્ઞાન આત્માનું, એ તો સ્વસ્વામી અંશનો કથન છે. કઈ જુદું છે? અંશોના વ્યવહાર શું સાથે? કાંઈ સાર નથી. તો પછી ખડી કોઈની નથી. એ ખડી ભીતની થઈ નથી. ભીતને ખડી અડી નથી. દિવાળીને દિયા દેને ઢોળ ને બોલ ને, એ ઢોળ કે છે કે ભીત ને અડતો નથી. આવું ખડીની નીચે છે. જેમાં દ્રષ્ટાંત છે તેમ નીચે પ્રમાણે એનો સિદ્ધાંત છે. હવે ત્યાગની વાતનો સિદ્ધાંત છે.